ટોલટેક્સના સત્તાધીશોએ GJ21 વાહનો પર પણ ટોલટેક્સ લેવાનું શરૂઆત કર્યું. અમે કેન્દ્રીય મંત્રીને ગત રોજ પત્ર પણ લખ્યો છે. અમે કોઈ પણ જાતનો ટોલટેક્સ આપવાના નથી. એટલે આ જે સરમુખત્યારશાહીનું જાહેરનામું બહાર પાડ્યું છે, પરત ખેંચો. અને જો પરત ન ખેંચવામાં આવશે તો અમે આવનારા દિવસોમાં લોકશાહી માર્ગે જન આંદોલન કરશું. નવસારીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સરકારની સામે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અનંત પટેલે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને માંગ કરી છે કે નવસારી જિલ્લામાંથી પસાર થતા મુંબઈ અમદાવાદ હાઈવે પર સ્થાનિક GJ21 ના વાહનો એટલે કે સ્થાનિક વાહનો પર જે ટોલ ઉઘરાવવામાં આવે છે તેને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. જો આ ટોલ ઉઘરાવવાનું બંધ કરવામાં નહીં આવે તો ધારાસભ્ય અનંત પટેલે હવે લોકશાહી માર્ગે એક ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સ્થાનિકો માટે મેદાનમાં ઉતર્યા છે. નવસારી જિલ્લામાંથી પસાર થઈ રહેલા મુંબઈ અમદાવાદ હાઈવેના બોરિયાજ ટોલ પ્લાઝા પર GJ21 એટલે કે નવસારીના સ્થાનિક વાહનો પાસેથી જે ટોલ ઉઘરાવવામાં આવે છે તેને લઈને અનંત પટેલે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયના મંત્રી નીતિન ગડકરીને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે સ્થાનિકો પાસેથી ટોલ ના ઉઘરાવવાની માંગ કરી છે. તો હવે આજે અનંત પટેલની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સ્થાનિકો પાસેથી બોરિયાજ ટોલ પ્લાઝા પરથી ટોલની વસૂલાત બંધ કરવામાં આવે. આ માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પણ પત્ર લખવામાં આવ્યો હતો. જો કોઈ પણ જાતનો આ પત્રનો જવાબ આપવામાં નહીં આવે તો આવતા અઠવાડિયેથી નો ટોલ આંદોલન શરૂ કરવામાં આવશે. તો આવો સાંભળીએ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે શું કહ્યું છે. નવસારી જિલ્લામાંથી પસાર થતો NH48 મુંબઈ દિલ્હી વાળો, મુંબઈ અમદાવાદ વાળો જે રસ્તો છે એ રોડ પર સ્થાનિક નવસારી જિલ્લાના GJ21 ના વાહનો પર કોઈ પણ જાતનો ટોલટેક્સ લેવામાં આવતો નહીં હતો અને અમે ટોલટેક્સ આપતા પણ નહીં હતા. પરંતુ અત્યારે જ કોઈ પણ જાતના સ્થાનિક પ્રતિનિધિઓ સાથે, સ્થાનિક પ્રશાસનો સાથે ચર્ચા કર્યા વગર ટોલટેક્સના સત્તાધીશોએ GJ21 ના વાહનો પર પણ ટોલટેક્સ લેવાનું શરૂઆત કર્યું. અમે કેન્દ્રીય મંત્રીને ગત રોજ પત્ર પણ લખ્યો છે. અમે કોઈ પણ જાતનો ટોલટેક્સ આપવાના નથી. એટલે આ જે સરમુખત્યારશાહીનું જાહેરનામું બહાર પાડ્યું છે, પરત ખેંચો. અને જો પરત ન ખેંચવામાં આવશે તો અમે આવનારા દિવસોમાં લોકશાહી માર્ગે જન આંદોલન કરશું. અને અમે નવસારી જિલ્લાના વાંસદા, ચીખલી, ખેરગામ, ગણદેવી જેવા ગ્રામ્ય વિસ્તારમાંથી આવીએ છીએ ત્યારે અમારે અવારનવાર ખેડૂતોએ શાકભાજી વેચવા માટે, કોઈ પણ વિદ્યાર્થીઓએ ભણવા જવા માટે અને કોઈ પણ જિલ્લા કલેક્ટરનું કામ હોય, BDOનું કામ હોય કે કોર્ટમાં જવાનું કામ હોય, અમારે નવસારી અવારનવાર જવું પડતું હોય છે. એટલે અમારા વિસ્તારના લોકો પાસે GJ21 ના વાહન ધારકો પાસે પહેલાની જેમ કોઈ પણ જાતનો ટોલટેક્સ વસૂલવામાં ન આવે એવું કેન્દ્રીય મંત્રીને અમે પત્ર પણ લખ્યો છે. જો અમને કોઈ પણ જાતનો જવાબ ન આપવામાં આવશે તો અમે આવતા અઠવાડિયાથી નો ટેક્સ, અમે એક પણ રૂપિયો ટેક્સ આપવાના નથી. અને જો પ્રશાસન અમારું નહીં સાંભળશે તો અમે ત્યાં જઈને મોટું જન આંદોલન ઉભું કરીશું. જય આદિવાસી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.